અંકલેશ્વર ગરખોલ ગામ પાટિયા શુભમ ડી માર્ટ સામે ઝાડીઓમાંથી યુવતીના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. 3 નવેમ્બરના રોજ સુરત બેસ્તાનથી યુવક ટ્રેનમાં નીકળ્યો હતો. ચાલુ ટ્રેને પડી ગયો કે પછી કોઈ ફેંકી દીધો તપાસનો વિષય હતો. 2 દિવસ મૃતદેહ પડી રહેતા ડીકમ્પોઝ હાલતમાં થઈ ગયો હતો. આધાર કાર્ડ અને રેલવે ટિકિટના આધારે ઓળખ થઈ હતી. અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ગરખોલ ગામ પાટિયા પર આવેલ શુભમ ડી માર્ટ સામે રેલવેને અડીને આવેલ ઝાડીમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રેલવે લાઇનને અડીને આવેલા ઝાડી ઝાખરામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેના કપડાની તલાશી લેતા સુરત બેસ્તાનથી 3 નવેમ્બરના રોજ યુપી તરફ જવાની ટિકિટ મળી આવી હતી. તો એક આધાર કાર્ડ પણ મળી આવ્યો હતો. તેના ઉપર આફતાબ નામ અંકિત હતું અને ઉત્તર પ્રદેશ હઝરત જંગલ આબુવા બેલવા જંગલ કુશીનગરનું સરનામું અંકિત હતું. જેના આધારે પોલીસે પ્રથમ મૃતદેહને પીએમ અર્થે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડાયો હતો તેમજ તેના પરિવારજનોને સંપર્ક કરવાની કવાયત શરૂ કરી હતી. મૃતક ઈસમના હાથ તેમજ માથામાં ઈજા જોતા તે ટ્રેનમાંથી પડી ગયો છે કે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.